ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तो नारद भक्ति दर्शन चाले छे एमां 61मुं सूत्र छे। पहला આપણે એનો પાઠ કરીએ પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। હું બોલાવું, આપ બોલજો। લોકહાનૌ ચિંતાન કાર્યા લોકહાનૌ ચિંતાન કાર્યા निवेदितात्मलोकवेदत्वात् निवेदितात्मलोकवेदत्वात्। ગૌણી ભક્તિ વિશેની વાત ચાલે છે। એવું કહે છે કે પરમાનંદ સ્વરૂપ પરમ અથવા અનન્ય ભક્તિની પ્રાપ્તિ માટે એટલે કે સિદ્ધ ભક્તિની પ્રાપ્તિ માટે સાધક ભક્તએ શું કરવું, ગૌણી ભક્તએ શું કરવું અને શું ન કરવું, આની ચર્ચા ચાલે છે। તો શું કરવું એની ચર્ચા તો લગભગ આપણે પૂરી કરી। શું કરવું? ગૌણી ભક્તિમાંથી મુખ્ય ભક્ત થવા માટે અથવા અનન્ય ભક્તિની પ્રાપ્તિ માટે સાધક ભક્તએ શું કરવું, શું કરવું જોઈએ? એકટાણા કરવાના નહીં તો શું કરવાનું? માં આનો અર્થ એ કે આપણે જરાય મનન કરતા નથી, માત્ર બે જ વસ્તુ કરવાની, શ્રદ્ધા અને સમર્પણ। અને ગયા ક્લાસમાં 120 વખત આ શબ્દ આપણે બોલ્યા હતા। શ્રદ્ધા રાખવાની, શ્રદ્ધા એટલે દૃઢ શ્રદ્ધા। અને વિશ્વાસ અને શ્રદ્ધામાં શું ફરક છે એ પણ આપણે કહી દીધું કે વિશ્વાસ તો આપણે ગમે એના ઉપર રાખીએ, વિશ્વાસ એટલે ભરોસો, પણ શ્રદ્ધામાં વિશ્વાસની સાથે સાથે આદર સમાયેલો હોય, પૂજ્ય ભાવ સમાયેલો હોય, માતા પિતા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા હોય, આપણા કોઈ સત્કાર્ય પ્રત્યે આપણી શ્રદ્ધા હોય। દેખો એ પણ પવિત્ર વસ્તુ છે ને, પૂજાપાઠ કે એના વિધિ વિધાન માટે આપણને શ્રદ્ધા હોય, આપણા દેવતાઓ માટે આપણને શ્રદ્ધા હોય, આપણી સંસ્કૃતિ માટે આપણને શ્રદ્ધા હોય, આપણા ધર્મ માટે આપણને શ્રદ્ધા હોય। આ બધી જ વસ્તુઓમાં વિશ્વાસની સાથે પૂજ્ય ભાવ ભળેલો હોય, એનું નામ શ્રદ્ધા। એટલે શ્રદ્ધાપૂર્વક સમર્પણ। પૂર્વકનો અર્થ એવો કે પહેલાં શ્રદ્ધા, સમર્પણ પૂર્વ એટલે શ્રદ્ધાપૂર્વક। કેવી શ્રદ્ધા? દૃઢ શ્રદ્ધા, ડગે નહીં એવી। આપણી શ્રદ્ધા તો છે, બધામાં છે જ, આપણે જેટલા શબ્દો બોલ્યા એ બધામાં છે, દેવતાઓમાં છે, વિધિ વિધાનમાં છે, પણ દ્રઢ નથી ને, ડગી જાય।
આપણે એના બદલે ચલાવી લઈએ કે હાલો ને આજ કાંઈ વાંધો નહીં, આજે નહીં, આ ચાલશે, એમ આજે પૂજામાં નહીં જાય તો ચાલશે, વેવાય આવવાના છે ને તો બેસું, ગપ્પા મારશું, જરા ખબર અંતર પૂછીશું. તો એટલે ટૂંકમાં આપણા માટે શું વસ્તુ મહત્ત્વની, અત્યંત મહત્ત્વની જે વસ્તુ હોય એના માટે આપણી શ્રદ્ધા અત્યંત દ્રઢ હોય. શ્રદ્ધા તો મહત્ત્વનું હોય, એના માટે વિશ્વાસ એ હોય, શ્રદ્ધા હોય, પણ અત્યંત મહત્ત્વની એટલે ટોપ પ્રાયોરિટીમાં આવતી હોય. અત્યારે આપ વિચાર કરો કે આ સંસારના જેટલા કામો કરવાના છે, આજે સાંજે બેસીને વિચાર કરજો, એક કાગળ લઈને નોંધ કરજો કે હવે પછી મારે જીવનમાં શું શું કરવાનું બાકી છે એમ, અને શું શું મારે કરવું જોઈએ. તો આમ લખવાનું શરૂ કરીશું ને તો પહેલાં તો આ દીકરા માટે 2 દીકરા છે, એક ઘર છે તો એક બીજું ઘર બનાવવું છે, એક ગાડી છે તો 2 દીકરાને એક જોઈએ ને, અને એક મારે જોઈએ તો 3 ગાડી કરવાની છે. પેલું ફાર્મ હાઉસ છે એ ડેવલપ કરવાનું છે, આ વેવાણાને જરાક વાંધો પડ્યો છે એ સોલ્વ કરવાનો છે. આવું લિસ્ટ બહુ લાંબુ થશે. પછી આવા શોખ પૂરા કરવાના છે, અહીંયા ફરવા જવાનું છે, મારી જે કાંઈ ઈચ્છાઓ હોય એ લખીએ. સૌથી છેલ્લે પછી લખીએ કે પરમાત્મા પ્રાપ્તિ તો ન લખીએ પણ સત્સંગ કરવાનો છે, એટલું બહુ તો લખીએ. સૌથી છેલ્લો નંબર એનો આવે. ખરેખર ઊંધું હોવું જોઈએ. સૌથી પહેલાં પરમાત્મા પ્રાપ્તિ, સૌથી પહેલાં મારા મનની શાંતિ, સૌથી પહેલાં મને નિરાશ થવી જોઈએ, બાકી બધું પછી. કારણ કે હું મને ક્યાંય ગણતરીમાં મૂકતો જ નથી, અને મૂકતો હોય તો હું મારું મોજ શોખ એ તો મનની વસ્તુ છે, આરામ એ તો શરીરની વસ્તુ છે, પણ મારું કલ્યાણ શેમાં છે, મારો અખંડ આનંદ શેમાં જળવાઈ રહેવાનો છે, એ વસ્તુને મારે પહેલાં મૂકવી જોઈએ. એટલે સત્સંગ છે એ સૌથી શ્રેષ્ઠ સાધન છે આ અધ્યાત્મ માર્ગનું. ભગવાને કીધું, આની પહેલાં આપણે જોયું હતું કે બધું છૂટી જાય તો એ વાંધો નથી, પણ સત્સંગ છૂટવો જોઈએ નહીં. અને એ હશે ને તો બાકીનું બધું આવશે, એક પછી એક પાછું બધું આવી જશે. સત્સંગ જળવાઈ રહેશે તો શ્રદ્ધાએ આવશે ને, સબૂરી આવશે ને, ભગવાને આવશે ને, ભક્તોએ આવશે ને, બધું આવશે. ક્રિયાકાંડે આવશે ને, પૂજાપાઠે આવશે ને, અર્ચનાએ આવશે ને, બધું આવશે. સત્સંગ જળવાવો જોઈએ. કારણ કે સંગ એવો રંગ લાગતો હોય ને, સતનો સંગ હોય તો ધીમે ધીમે સત તરફ આપણી ગતિ થાય, સતની આપણા તરફ ગતિ થાય, 2 વસ્તુ થાય. તો કહે છે કે દ્રઢ શ્રદ્ધાપૂર્વક સમર્પણ. શ્રદ્ધામાં આપણે દ્રઢ લગાવ્યું એટલે મજબૂત શ્રદ્ધા, એમ સમર્પણમાં કંઈ લગાવાય? અર્પણમાં સમ લાગેલું જ છે. સમ્યક અર્પણ, સારી રીતે અર્પણ થઈ જવું, એનું નામ સમર્પણ છે. થોડાક થયા થોડાક નહીં, એનું નામ સમર્પણ નથી. તન મન ધનથી આપણે કહીએ ને ભગવાન કે હે ભગવાન તન મન ધન સબ હે તેરા, એ વાસ્તવમાં એનું હોય એવું આપણે માની લેવું પડે. તો ખાલી કેવા ખાતર કહીએ છીએ, કેવા ખાતર કહેવાથી કાંઈ અર્પણ થાય નહીં. નાના સ્વામીજી અમે તો સાચું કહીએ, કેવા ખાતર નથી કહેતા. સાચું કહેતા હોય તો એક વખત અર્પણ કરી દીધા પછી બીજા દિવસે પાછા કરીએ. કારણ કે કાલે અર્પણ કરી દીધા પાછા આજે કહીએ તન મન ધન સબ હે તેરા, તો એટલે કાલ તો આપી દીધા, આજ બીજા ક્યાંથી આવ્યા તારી પાસે? ધન બીજું આવ્યું પણ તન મન ક્યાંથી આવ્યા? એ તો એના જ છે. એનો અર્થ એવો કે તમે અર્પણ કર્યા એવું ખાલી બોલ્યા, અર્પણ કર્યા નથી. ખ્યાલ આવ્યો? સમર્પણનો અર્થ થાય સમ્યક અર્પણ, સારી રીતે સોંપી દેવું. અર્પણ કરી દેવું એટલે સોંપી દેવું. એમ આપણે કોઈને ભલામણ કરીને સોંપીને આવીએ ને, બાળકને બોર્ડિંગમાં બેસાડીએ ભણવા માટે, ત્યારે આપણે એના ગૃહપતિને ભલામણ કરીએ કે જરા ધ્યાન રાખજો, છોકરાનું જરા ધ્યાન રાખજો. આવું કહીએ ને કે મોકલીએ આપણે હોસ્ટેલ, માનો કે રૂમ રાખીને રહેતા હોય તો મકાન માલિકને કંઈક જરા છોકરાઓ છે નાના તમે જરા ધ્યાન રાખજો, ભલામણ કરીએ ને એને સોંપીને આવીએ. તો એમ આપણું જીવન, તન મન ધન, આપણું ધ્યેય, સમગ્ર વસ્તુ પરમાત્માને સોંપી દેવું, એનું નામ સમર્પણ. સારી રીતે તો દ્રઢ શ્રદ્ધા અને સમ્યક અર્પણ, આ 2 વસ્તુ ગૌણી ભક્તે સિદ્ધ ભક્ત થવા માટે કરવી. આપણે બધા ગૌણી ભક્ત છીએ, સિદ્ધ નથી. એટલે આપણે આ કરવું એનો અર્થ એવો થાય, બરાબર. અને શું ન કરવું, આટલું કરવું એ તો કીધું, પછી શું ન કરવું એની થોડીક વાત થઈ, આપણે જરા ખાલી શરૂઆત થઈ. એટલે કહે છે, જુઓ, પ્રિયતમ પ્રભુ દ્વારા પ્રાપ્ત થતું દુઃખ પણ સુખદ હોય. કારણ કે એ એનું સ્મરણ કરાવે ને, હે ભગવાન આપણને યાદ આવે, એના દ્વારા પ્રાપ્ત થતું દુઃખ પણ સુખદ હોય. કેમ કે એ એનું સ્મરણ કરાવે છે. અને તેથી કોઈ કષ્ટ શરીરનું હોય, કોઈ અભાવ વ્યવહારનો હોય, કોઈ વિપત્તિ એ પરિસ્થિતિની હોય, કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ભક્તને ચિંતિત કરી શકતી નથી. શું ન કરવું? ચિંતા ન કરવી.
ભક્તને કોઈ પણ પરિસ્થિતિ સારી માઠી એને ચિંતિત કરી શકતી નથી. ચિંતા નહીં કરવાની. ભક્ત શું કહે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, શ્રી હરિને કરવું હોય તે કરે રે મન તું. સિદ્ધને ચિંતા કરે, પ્રભુજીને કરવું હોય તે. આપણે તેને સોંપી દીધું ને બધું. હવે એને જે કરવું એ કરે. આપણે શું કામ ચિંતા કરીએ? તો ચિંતા નહીં કરવાની, એને બદલે ચિંતન કરવાનું. તો કહે છે કે ભક્ત કોઈ ક્યારેય ચિંતા કરતો નથી. શું કામે નથી કરતો? એની પાછળ ચિંતામાં શું હોય અને ચિંતનમાં શું હોય એની જરા સમજી લેવું. જો ચિંતા એ ચિંતાની ભીતર, ભીતર એક શબ્દ એ પણ સમજવા જેવો છે. તો ભીતર શબ્દ આપણે જેમ માનીએ છીએ એટલો સહેલો નથી, એટલો હળવો નથી. એમ ટૂંકમાં આ વસ્ત્રની અંદર મારું શરીર છે. આ શરીરની અંદર હાડકાઓ છે, હૃદય છે, ધમનીઓ છે, બધા અંગો છે, એ અંદર છે. પણ એ હૃદયની અંદર લોહી, ધબકારા જે કંઈ, પણ એની ભીતર, એ ભીતર છે ને એ સૂક્ષ્મ વસ્તુ છે. એનાથી નહીં સૂક્ષ્મ એની ભીતર મારા હૃદયમાં ભાવ છે. એ ભાવ છે એને ભીતર કહેવાય. મારા હૃદયમાં, મારા હૃદયની અંદર ભાવ છે એવું કહેવાય નહીં. આપણે ભલે કહેતા હોય આવો સૂક્ષ્મ કોઈ ભેદ કરતું નથી, પણ મારા હૃદયની ભીતર બહુ સારો ભાવ છે તમારા માટે. એમ તમારા માટે મને અહીંયા ખૂબ પ્રેમ છે. ખૂબ એટલે કેટલો છે એ બતાવી ન શકાય ને. એ વસ્તુ ભીતર હોય. તમને ખ્યાલ હોય તો વૈષ્ણવ સંપ્રદાયમાં જે હવેલી સંપ્રદાય હોય એના મહારાશ્રી હોય, એ તમે પધરામણી કરો કે કંઈ કાર્યક્રમ રાખ્યો હોય જમવા માટે ને બોલાવો તો એના રસોઈયાને બધું જુદું હોય. ખ્યાલ છે? એને શું કહેવાય? ભીતરિયા. ખબર છે? ભીતરિયા. એના ભક્ત ખરા, પણ એકદમ સૂક્ષ્મ ભક્ત. એમ સાવ નજીકના. એનાથી નજીકનું પછી બીજું કોઈ ન હોય. ભીતરિયા. આપણે એમ કે એના ભીતરનો માણસ છે. આ બધું એના વિશે જાણે. એમ એના સ્વભાવ વિશે, એની ટેવ વિશે, એની સબળતા વિશે, એની નિર્બળતા વિશે બધું જાણે. ભીતરના તો એક જ સાથી. પછી આવું જાહેરાત તો કરે આ લોકો. એ ભીતર ન કહેવાય, એ અંદર કહેવાય. અંદર વસ્તુ જુદી, ભીતર જુદી. તો કે ચિંતાની ભીતર શું રહે? તો કે વિષય રહે. કયા? શબ્દાદી 5 વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એની આપણે ચિંતા શેની કરીએ? મારે જે ભોગ જોઈએ છે એની ચિંતા કરીએ. નહીં, ભોગની ચિંતા ન કરીએ, પણ ભોગ દ્વારા મળતા આનંદ માટે ભોગની ચિંતા કરીએ. સરસ ખાવાનું મળે તો મને મજા આવે, સરસ જોવાનું મળે તો હું ખુશ થાઉં, સરસ સાંભળવાનું મળે તો પ્રસન્નતા થાય. સરસ એટલે પછી સંગીત હોય, ભજન હોય તો મારી પ્રશંસા. કોઈ મારા વખાણ કરે તો મને કેવો આનંદ આવે કે આમ અંદરથી વાહ ભાઈ મજા આવી ગઈ. આજે માણસ નિરાશ હોય ને એના કોઈ વખાણ કરતા સાંભળે ને તો માણસ આમ ફોર્મમાં આવી જાય. જોજો તો માર્ક કરજો. કોઈ માણસ બહુ નિરાશ હોય ને તો એને ખબર ન પડે ને એ સાંભળે એવી રીતે કોઈ પાસે એના વખાણ કરજો તમે. એ માણસ મૂડમાં આવી જાય પાછો. હાવ નિરાશ થઈ ગયો પાછો મૂડમાં આવી જાય. ના ના, હું એ કંઈક શું કરો, લોકો મારી નોંધ તો લે છે. કારણ કે પોતે આવો પોતાને સ્વીકાર્ય નથી, પણ થોડોક તો હું એવો છું જે સ્વીકાર્ય છું. એમ ખ્યાલ? એટલે કહેવાનો અર્થ છે કે ચિંતાની ભીતર વિષય રહેલા હોય. એટલે વિષય એટલે વાસ્તવમાં વિષય નહીં, પણ આનંદ આપનારા વિષયો, ભોગના વિષયો એ ચિંતાની અંદર રહેલા હોય. બીજું શું રહેલું હોય? 5 વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ બધાને ખબર જ છે. શબ્દ એ કાનનો વિષય છે. શબ્દ સ્પર્શ છે એ ત્વક ઇન્દ્રિયનો, ત્વચાનો, હાથનો વિષય છે. શબ્દ સ્પર્શ રૂપ છે એ આંખનો વિષય છે. રસ એ રસના જીભનો વિષય છે. અને ગંધ એ ઘ્રાણ આપણા નાકનો વિષય. સુંદર મજાની આમ એકદમ સરસ ખુશ્બુ આવતી હોય, ખુશ્બુદાર હવા આવતી હોય તો આમ આપણે પ્રસન્ન, વાહ બહુ સરસ વાતાવરણ છે આજે, મજા આવી ગઈ, આવું થાય ને. તો એ બધા ભોગ દ્વારા મને આનંદ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતો આનંદ એ ભોગનો આનંદ છે. એ ટકતો નથી. એ આવે એવું લાગે છે પણ એ ટકતો નથી. ખરેખર મારો અંતરનો આનંદ હોય છે. તો મને એમ કે અહીંથી આવ્યો એમ, કારણ કે એનો ભોગ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે આપણને એમ લાગે કે અહીંથી પ્રાપ્ત થયો. તો ચિંતાની અંદર વિષય હોય છે અને સંસાર હોય છે. સંસાર એટલે શું? અહમતા, મમતા અને કામના. હું, મારું અને મારા માટે, આ એની અંદર હોય. એનું નામ સંસાર. સંસાર એટલે આ આપણે દેખાય એ સંસાર નથી, તો જગત છે. એ જગત છે એ કુદરતની રચના છે અને સંસાર છે એ મારી રચના છે. દરેકનો સંસાર જુદો છે. જોજો,
મને જેવું જગત દેખાય છે એવું તમને નથી દેખાતું, અને આપણને જેવું દેખાય છે એવું બાળકને નથી દેખાતું, જેવું બાળકને દેખાય છે એવું વૃદ્ધને નથી દેખાતું, જેવું વૃદ્ધને દેખાય છે એવું પશુ પક્ષીને નથી દેખાતું. જો બધાનું જગત જુદું છે. એટલે બે જાતની સૃષ્ટિ એવું પંચદશીમાં એમના પંચદશીકાર એવું કહી ગયા છે, બે જાતની સૃષ્ટિ છે. સૃષ્ટિ એટલે સર્જન. એક તો ઈશ્વર સૃષ્ટિ અને બીજી જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ એટલે જેવું છે એવું એ ભગવાને સર્જેલું છે, એમાં કાંઈ વાંધો વચકો નથી, એ હંમેશા આનંદ જ આપે. પણ જીવ સૃષ્ટિ એટલે મારી માન્યતા હું એના ઉપર ઠોકીને બેસાડું કે આ આમ હોવું જોઈએ ને આ તેમ હોવું જોઈએ. આપણે અહીંથી ફરવા જઈએ ને, મેં ઘણી વખત ઉદાહરણ આપ્યું છે. માનો કે આપણે ઋષિકેશ જઈએ, સ્વામીજીના આશ્રમે જઈએ, સામે જ મોટો હિમાલય છે અને ગંગા નદી ખળખળ વહેતી હોય, આપણે કિનારે ઊભા હોય ત્યારે આપણને કેટલો આનંદ આવે. આહા, મજા આવી ગયો, બાકી સ્વર્ગ જેવું છે. કેવું સરસ વાતાવરણ છે, કેવું સરસ દ્રવ્ય છે, કેવા સરસ પવિત્ર ગંગાજી છે. ગંગાજીમાં તો મોટા મોટા પથરાઓ છે, આમ બાકી ચૂકી આવે છે. જેવી છે એવી આપણે સ્વીકારી એટલે આનંદ આપે. પણ આપણે એમ કે આમ બાકી ચૂકી આવા ગંગાજી થોડા હોય, એને બદલે આમ હોવા જોઈએ તો આનંદ નહીં આપે. આવો હિમાલય, આવો પહાડ થોડો હોય, આમ એકદમ સરસ હોવો જોઈએ તો આનંદ નહીં આપે. એના ઉપર ઉગેલા ઝાડવા વાંકા ચૂકા હોય ને તોય આપણે એને વાંક નથી કાઢતા. ના ના, આવા થોડા હોય, આમ છત્રી જેવા ઝાડવા તો હોવા જોઈએ તો મજા આવે, તો મજા નહીં આવે. ખ્યાલ આવ્યો? એ આપણી સૃષ્ટિ છે. કુદરતે સર્જેલી વસ્તુ કેવી હોય તો મને ગમે, મારી પસંદગી કેવી છે એ જીવ સૃષ્ટિ છે. અને દુઃખી મને જીવ સૃષ્ટિ કરે છે, ઈશ્વર સૃષ્ટિ દુઃખી નથી કરતી, એ તો આનંદ જ આપે છે. તો આ સંસાર, જેને આપણે આ સંસાર કહીએ, સંસાર ખરેખર જગત છે, ઈશ્વર સૃષ્ટિ છે, એ કંઈ તકલીફ નથી કરતો. પણ એમાં હું મારી અહમતા, મારો અહંકાર ભેળવી દઉં, મારી મમતા, મારો મમકાર, જે મારા હોય એ મારા પક્ષે હોય ને પારકા હોય એ પાછા એને જેનું જે થવું એ થાય, પણ મારા છે એને હું સાચવી લઉં, એનો પક્ષપાત કરું, એનો પક્ષ ખેંચું, એને વધારે સુવિધાઓ મળે, એને વધારે સુખ મળે, એની સલામતી જળવાય, આ બધાનું હું ધ્યાન રાખું. આનું નામ સંસાર. એટલે એક જાતનો સ્વાર્થ જ થયો, અહમતા. હું કોણ ભલા માણસ, મારું આટલું તો જળવાવું જોઈએ ને, મારો અહંકાર, મારો મમકાર અને મારા માટે હું અને મારાઓ જે છે એના માટે જે કાંઈ કરીએ એ કામના. તો અહમતા, મમતા, કામના રૂપ સંસાર ક્યાં રહે? ચિંતાની અંદર, ચિંતાની ભીતર. બે વસ્તુ રહે ચિંતાની ભીતર, એક તો વિષય રહે અને બીજો સંસાર રહે. ખ્યાલ આવ્યો? વિષય એટલે 5 વિષય અને સંસાર. અને ચિંતનમાં શું રહે? ચિંતનમાં ભગવાન રહે, ચિંતામાં સંસાર રહે. એક સંસારમાં આવી ગયા, વિષય પણ આવી ગયા, કારણ કે વિષય સંસારના છે, એક જ ગણો. ચાલો, ચિંતામાં સંસાર હોય અને ચિંતનમાં ભગવાન હોય. હવે જ્યારે ચિંતા થતી હોય ત્યારે ભગવાન બોલાઈ જાય. અરે મને આ ન મળ્યું, મને તે ન મળ્યું, મેં તો આટલી મહેનત કરી હતી ને તોય મારું કોઈ ધ્યાન ન રાખ્યું, મારી તો કોઈ કિંમત જ નથી, હવે મારું. અને જુઓ, મનુષ્યનો સ્વભાવ કેવો છે, જે વીતી ગયું ને ભૂતકાળ એનો અફસોસ કરે કે અરે આવું કર્યું એને બદલે આમ કર્યું તો કેટલું સારું હતું. દાદાને હું કહેતો હતો, દાદા અહીંયા આપણે પ્લોટ લઈ લે, હાવ સસ્તા હતા, હવે કેવા મોંઘા થઈ ગયા જો, અને જો આ ફલાણા ભાઈ મોકો ઘા મારી લીધો. અફસોસ કરે પછી ભૂતકાળનો, મેં આવું શું કામે કર્યું, મેં આવું શું કામે ન કર્યું. એ બે બાબતનો અફસોસ કરે. ભૂતકાળનો અફસોસ થાય, ભવિષ્યની ચિંતા થાય કે શું થશે, શું નહીં થાય, કાલે શું થશે, આવતીકાલે હું હોઈશ નહીં હોય તો શું થશે, ધન લૂંટાઈ જશે તો શું થશે, છોકરાઓ બગડી જશે તો શું થશે, કોઈ આપણી એરિયામાં પાડોશમાં કોઈ ખરાબ માણસ આવી જશે તો શું થશે. પાડોશી મકાન વેચવા કાઢે ને આપણને ચિંતા શરૂ થઈ જાય કે ભાઈ જોજો જાળવીને સમજીને આપજે કોકને, નહીંતર કોઈક એવો માણસ આવી જાય તો અમારે ભાગવું પડશે. ભાવનગરમાં તો બહુ થાય છે ને એવું. એટલે ભવિષ્યની ચિંતા હોય, ભૂતકાળનો અફસોસ, ભવિષ્યની ચિંતા, અને વર્તમાનમાં શું હોય? વર્તમાનની આસક્તિ છે એ જળવાઈ રહે, એ જતું ન રહે અને એમાં વૃદ્ધિ થાય, એની આસક્તિ હોય. ઉત્પાદ એક જાતનો, વર્તમાનમાં ઉત્પાદ હોય. જો આસક્તિ ન હોય તો ઉત્પાદ ન હોય તો સુખ હોય. વર્તમાનમાં ખરેખર તો સુખ જ હોવું જોઈએ. એ સુખને આપણે વિકૃત કરીને ઉત્પાદ કરી નાખ્યો છે. તો કહે છે કે ચિંતાની ભીતર સંસાર હોય અને ચિંતનની ભીતર ભગવાન હોય. એક જ ચિત્તમાં એક જ સમયે આ બે વસ્તુ હારે ન રહી શકે. કાં ભગવાન રહે અને કાં સંસાર રહે, આ વિષયો રહે, જગત રહે. કાં ભગવાન રહે ને કાં સંસાર રહે. જો સંસાર હોય તો ભગવાન ન હોય,
અને ભગવાન હોય તો સંસાર ન હોય. એટલે કાં ચિંતા હોય અને કાં આનંદ હોય. ભગવાન એટલે આનંદ, ભગવાન તો આનંદ સ્વરૂપ છે. એટલે કાં ચિંતા હોય અને કાં સુખ હોય. હવે જો ચિંતા થતી હોય અને મટાડવી હોય તો શું કરવું પડે? સીધી જ વસ્તુ છે ને, એક જ ટીકડીની દવા. ભગવાનનું ચિંતન કરો, બે હારે તો રહેવાના જ નથી. ભગવાનનું ચિંતન કરીએ એટલે ચિંતા જતી રહેશે, અને ચિંતા આવે તો ભગવાન ટકવાનું નથી. એટલે ભક્ત કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, ભગવાનને કરવું હોય તે કરે. આપણે તો ચિંતન કરીએ, ચિંતન. અરે એવી ઘટનાઓ બને, આટલું ખાલી પકડાઈ જાય ને. અમારે ત્યાં રાજકોટમાં એક બેન છે, પુષ્પાબેન નામ છે, નાની ઉંમર છે. નાની એટલે રાધાબેન જેવડી ઉંમર હશે કદાચ, એના એવડી હશે. એનો એક દીકરો હમણાં પરણ્યો એટલે એવડી છે માનો ને. અને સામાન્ય કુટુંબો, બિલકુલ સામાન્ય. એક રૂમ ભાડે રાખી, અને ઘરનું ઘર હતું પણ ધંધા માટે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક થોડોક નાનો એવો શેડ, નાની એવી રૂમ ભાડે રાખી, એમાં લેથ મૂકી અને મજૂરી કામ કરે. લોકોના પેલા જે કંઈ ઇન્ડસ્ટ્રીયલ મજૂરી હોય ને એનું કામ કરે ને એમાંથી એનું ભરણ પોષણ ચાલે. અને થોડોક સમય અમે એના પાડોશમાં હતા. અમારે એક મકાન અમારું ત્યાંય હતું, અને થોડોક સમય ત્યાં રહેલા એટલે પરિચય ખરો. ને આપણા સત્સંગમાં આવે, રેગ્યુલર સત્સંગમાં આવે. શું થયું ખબર નહીં, અચાનક ભાઈ ગુજરી ગયા, એટેક આવી ગયો. હવે છોકરાઓ નાના, પરણાવવાના બાકી હતી. દીકરો ભણતો હતો હજી તો કોલેજમાં, અને એનાથી નાની દીકરી હતી કે ખબર નહીં કે બીજું સંતાની હતું, પણ બધાય નાના હતા એમ. હવે ઓલા એકલા બેન શું કરે, એ જ્યારે ભાઈ હતા ત્યારે ઘરે થોડુંક એ સિલાઈ કામને એવું કરતા કે જેથી થોડાક વધારે પૈસા બચાવી શકાય એમ. હવે તો કારખાનું તો કોણ સંભાળે? છોકરો ભણે કે સંભાળે, અને એને તો આવડે નહીં હજી તો. એટલે એ કારખાનું બંધ કરી દીધું. કારખાનું એટલે એક લેથ જ હતો, એ વેચી નાખ્યું. એટલે કમસે કમ ભાડા તો ઉતરી જાય, એ થઈ ગયું. હવે આ ખાલી સિલાઈ કામ કરીને છોકરાને ભણાવે, ગમે એમ કરીને પેટે પાટા બાંધીને છોકરાને ભણાવે. છેલ્લા વર્ષમાં જ એમ કંઈક જ હતો, જાજુ બાકી નહોતું. એટલે અમને સમાચાર મળ્યા, એટલે બધા ખરેખરે જે હોય. પછી અમે કીધું આપણે બધા જરા છેલ્લે જઈએ 2-3 દિવસ પછી, એટલે જરા એ સેટ થઈ ગયા હોય, એને આશ્વાસન દઈએ કે ભાઈ અમે છીએ, અમારે જેવી કંઈ જરૂરિયાત હોય તો કહેજો. એટલે અમે ગયા તો એ બેન બેઠા હતા. અમે કીધું બેન ચિંતા ના કરશો. અરે સ્વામીજી અમે ચિંતા શું કામ કરીએ? ચિંતન ન કરવું એ કેવું? તમે વિચાર કરો, કેવડી હિંમત કહેવાય ભાઈની. અરે સ્વામીજી કે હું ચિંતા શું કામ કરું? હું તો ભગવાનનું ચિંતન ન કરું, એને જેમ કરવું હશે એમ કરશે. મેં કીધું આને સત્સંગ ઉઈગો કહેવાય. આટલી નાની ઉંમર, આટલી વિકટ પરિસ્થિતિ, અને એ બેનના આ શબ્દો. અને હજી એના મિસ્ટર ગુજરી ગયા ને 2-3 દિવસ જ થયેલા. બધા લોકો બેઠા છે, અને અમે પૂછીએ બેન ચિંતા ના કરશો, અમે બેઠા છીએ, કંઈ જરૂર હોય તો કહેજો, અમે બધી રીતે તમને સહાયરૂપ થઈશું એમ. તો કે ના ના સ્વામીજી ચિંતા શું કામ કરીએ? ચિંતન ન કરીએ? વિચાર કરો, જે ચિંતન કરે એના ચિત્તમાં ચિંતા રહેતી નથી. એટલે જ્યારે ચિંતા થાય ત્યારે ભગવાનનું ચિંતન છૂટી ગયું છે સમજવાનું. આ લાલ બત્તી છે એટલે આપણે તરત ઓપરેશન ચાલુ કરી દેવાનું. લાલ બત્તી વર્તી હોય ત્યારે ઓપરેશન ચાલુ થઈ જાય ને, આપણે ઓપરેશન ચાલુ કરી દેવાનું. ચિંતા મૂકીને ચિંતન શરૂ કરી દેવાનું. શેનું ચિંતન કરવાનું? ભગવાનનું. શું કરવાનું ભગવાનના ચિંતનમાં? ભગવાનનું નામ, એના નામનો જપ કરવાનો, એના નામના એના અર્થનું અનુસંધાન કરવાનું. નામ પછી એનું રૂપ કેવું છે એના વિશે વિચાર કરવાનો. ચિંતન કરવું એટલે વિચાર કરવો, બીજું કંઈ એમ લાંબુ નથી. નામ, રૂપ, એના ગુણ, એ ગુણ આપણા, અરે ભગવાન તો કૃપા નિધાન છે, એને તો બધો ખ્યાલ જ હોય. એ મારો ભગવાન બેઠો છે, પછી મારે શેની ચિંતા એમ. આવી રીતે વિચારવાનું. નામ, રૂપ, ગુણ, ભગવાનના પરાક્રમ, એની લીલા, એને ક્યાં ક્યાં કેવી કેવી લીલા કરી, કયા ભક્તોનો એણે કેવી રીતે ઉદ્ધાર કર્યો, બસ આના વિશે વિચારવું. આપણે જે ભણ્યા હોય એના વિશે વિચારવું, સત્સંગ જે કર્યો હોય એના વિશે વિચારવું. આનું નામ ચિંતન. તો જ્યારે ચિંતા થાય ત્યારે ભક્તે ચિંતન કરવું. આવો સ્વભાવ કેળવવો તો શું થશે? ગૌણી ભક્તિમાંથી મુખ્ય ભક્તિમાં પ્રવેશ થઈ શકશે. તો કહે છે કે જ્યારે બંને એકસાથે ન રહી શકે. ચિંતા હોય ત્યારે શ્રીમાનજી ન હોય, અને શ્રીમાનજી આવે ત્યારે ચિંતા ન હોય, બેમાંથી એક હોય. એટલે ચિંતા બને તો ન કરવી, ભગવાનને સોંપી દેવી. એક સરસ ભજન પણ છે, હું ઘણી વખત બોલતો પેલા, હવે મને આખું યાદ તો નથી, શું મને પ્રખ્યાત હતું. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. નિર્ભય થઈ જા, હે નિર્ભય થઈ
સોંપીએ ને જીવનનું સુકાન ચિંતા કરમાં. જીવનનું સુકાન સોંપી દેવું એટલે સમર્પણ. આપણા ભજનો આપણને કેટલું બધું શીખવે છે, પણ આપણે ક્યારેય એના તરફ ધ્યાન નથી. પણ છતાંય આવું કંઈ થાય ને ત્યારે આવું એકાદું ભજન યાદ કરીને લલકારવાય, ગાવા મંડાય. એનાથી બહુ ફેર પડતો હોય છે. આપણો આખો મૂડ બદલી જાય, આખી પરિસ્થિતિ બદલી જાય. ગણગણવા માંડવાનું, જેવું ફાવે એવું ધીમે ધીમે મનમાં બોલવા માંડવાનું. કાંઈ ન આવડે તો ભગવાનનું નામ તો આવડે ને, હરે રામ 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 હરે હરે. પછી હા, એટલા માટે મેં પૂછ્યું. જો કૃષ્ણા દ્રૌપદીનું નામ છે, કૃષ્ણા દ્રૌપદીનું નામ કૃષ્ણા છે. ખરેખર કૃષ્ણ શબ્દ છે, પણ આપણને આ હેલો પડે એટલે કૃષ્ણા કૃષ્ણા કહીએ. કૃષ્ણ કયો ત્યાં સુધી હજી વાંધો નથી, પણ કૃષ્ણા કયો એટલે એ દ્રૌપદી થઈ ગઈ. પણ ભગવાન તો સમજે છે કે આ મારા માટે જ બોલે છે, એટલે એ તો એ લઈ લે, એ સમજી લે કે આ મારું નામ છે, લાવો કાંઈ વાંધો નહીં, એમાં ભૂલ નથી. પણ આપણને ખ્યાલ હોય તો વધારે સારું લાગે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર ખરેખર જ બહુ જ અસરકારક છે અને આનો મને અનુભવ છે, એટલે કહું છું. આ મંત્રનો મેં ઘણી વખત ઉપયોગ કરેલો છે. પરિસ્થિતિ એવી આવી હોય પૂર્વાશ્રમમાં, ત્યારે આ મંત્રનો મેં ખૂબ ઉપયોગ કર્યો છે અને એનો ફાયદો થાય છે. તમારી ચિંતાઓ ઓછી થઈ જાય, પરિસ્થિતિઓ સવળી થવા માંડે, ભગવાન સામે જોવા માંડે. સામે તો જોતો હોય, પણ આપણે જ ઊંધા ફરીને બેઠા હોય ને, આપણે હવડા થઈ જાય એટલે એનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. એટલે આ જ્યારે ચિંતા થાય ત્યારે ભજન કરવું. લોકો એમ કે ને ભજન કરવું એટલે શું કરવું? નામનું સ્મરણ કરવું, એના રૂપનું સ્મરણ કરવું, એના ગુણનું સ્મરણ કરવું, એના પરાક્રમો, એની લીલાઓનું સ્મરણ કરવું, એના મંત્રોને અર્થના અનુસંધાન સાથે બોલવા કે આ શબ્દનો અર્થ શું, એમ એ અર્થ સાથે ભગવાનના નામનો જપ કરવો. તો આવું કરવાથી જે સાધક ભક્ત હોય એ સિદ્ધ ભક્ત બની શકે. અને સિદ્ધ ભક્ત થાય ત્યારે એના જીવનમાં ભક્તિ, એને શું કહેવાય આપણે, નવ ખૂણા હોય એને શું કહીએ આપણે, એ તો ખબર નથી. ટ્રાયેંગલ 3 ખૂણાને કહીને 4 ને ચતુર, ટૂંકમાં નવધા ભક્તિ પ્રાપ્ત થાય. ભક્તિ 9 પ્રકારે થઈ શકતી હોય છે. ભક્તિના 9 પ્રકાર નથી, એટલે એના પાસા છે. ભક્તિના આ 9 પાસા છે. ગમે એ એક કરો તોય ભક્તિ જ છે, અને બધા કરો તોય ભક્તિ છે. પણ જે અનન્ય ભક્ત થઈ જાય ને, એનામાં બધું આવી જાય. બધી રીતે એ ભગવાનને ભજતો હોય, 4 કોરથી. એમાં 9 પેલા પાસાવાળું એક, માની લો કોઈ વસ્તુ હોય તો 9 પાસા હોય, તો 9 બાજુથી જેમ આપણે એને સ્પર્શી શકીએ એ રીતે નવધા ભક્તિ કીધી છે. એ નવધા ભક્તિના નામ આપ્યા છે અહીંયા. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ એટલે ભગવાનનું શ્રવણ કરવું, ભગવાનને સાંભળવા. ભગવાન બોલે છે આપણે ક્યાં સાંભળીએ છીએ? એટલે ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનની લીલાઓનું સ્મરણ કરવું, ભગવાનના ભજનોનું સ્મરણ કરવું, ભગવાનના મંત્રોનું સ્મરણ કરવું. ટૂંકમાં સત્સંગ કરવો. શ્રવણ એટલે સત્સંગ કરવો. કોઈ સાધુ પુરુષ, કોઈ સત્પુરુષ પાસેથી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, પરાક્રમ વિશે સાંભળવું, એનું નામ શ્રવણ. આ ભક્તિ, આ ભક્તિની શરૂઆત થાય. આ પેલો એકડો છે, અહીંથી શરૂઆત થાય. પછી કીર્તનમ, જે સાંભળેલું છે એ ગાવું, એ બોલવું. કીર્તન એટલે બોલવું પણ થાય, ગાવું પણ થાય. એના વિશે વાતો કરવી કે આજે ભગવાને આમ કર્યું, જો આજે ભગવાને આમ. ગોકુળની ગોપીઓ કરતી હતી શું? સવારમાં કૃષ્ણ નીકળે ગાયો લઈને, એટલે બધી જોવા દરવાજે નીકળે કે હા જો આજે શું પહેર્યું છે, આજે તો ગુંજાની માળા છે, આજે પીળું પિતાંબર છે. પણ એને એના જશોદા માએ એને સોનેરી કોર મૂકી દીધી છે, જો કેવો સરસ લાગે. આ બધું ગયું, હવે તો જતો રહે 5-10 મિનિટમાં તો એ અદૃશ્ય થઈ જાય ગાયો ભેગો. પછી આખો દિવસ શું કરવાનું? આખો દિવસ એની વાતો કરવાની, એનું કીર્તન કરવાનું. કીર્તન એટલે આમ કંઈ હાથમાં જાન પકાલા લઈને હરે રામ 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 હરે, એવું નહીં. એની વાતો કરે, એના વિશે બોલે કે જો કેવી સરસ બંસરી વગાડતો હતો. અરે એ તો બંસરી વગાડે ત્યારે આપણે તો ઘેલા થઈ જાય. તો કે આપણે તો શું ભાઈ, પહેલાં મોરલા હોય ટવકા બંધ કરી દઈએ. એ આમ જોઈ રહી કે આ કોણ વગાડે છે. પક્ષીઓ આમ સ્તબ્ધ થઈ જાય, નદીઓ થંભી જાય, ફૂલ આમ ડાળીઓ નીચે ઝૂકી જાય. આવી બધી વાતો કરે ભગવાનના સંદર્ભે. આનું નામ કીર્તન. તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, વિષ્ણુ ભગવાનનું એટલે
અહીંયા વિષ્ણુ ભગવાન એટલે શંખ ચક્ર ગદા પદ્મવાળા વિષ્ણુ એ તો ઠીક, પણ વિષ્ણુના બધા અવતારો રામ, કૃષ્ણ, નરસિંહ ભગવાન, વારા ભગવાન, આપણને જે ગમતા હોય, મત્સ્ય અવતાર, આપણા જે ઈષ્ટ હોય એ ભગવાન, અથવા વ્યાપકત્વાત વિષ્ણુ, જે બધે જ વ્યાપ્ત છે એ ભગવાન, એનું નામ વિષ્ણુ. બધે જ વ્યાપ્ત રહેલો પરમાત્મા છે એ, અને એની સેવા, પાદ સેવન, વિષ્ણુ સ્મરણમ, એને યાદ કરવા, એનું સ્મરણ રાખવું, અને પાદ સેવનમ, એની સેવા કરવી. હવે માનો કે વ્યાપકત્વાત વિષ્ણુ આપણે માનીએ તો જનતા જનાર્દન થઈ ગઈ ને, તો જન સેવા એ પ્રભુ સેવા થઈ ગઈ ને. તમે ગરીબની, કોઈ બીમારની, કોઈ જરૂરિયાતવાળાની કાંઈ પણ સેવા કરો એ ખરેખર ભગવાનની સેવા છે. ભલે એને મળે છે પણ એની અંદર તો ભગવાન જ અભિવ્યક્ત થયો છે ને, તો એ ભગવાનની જ સેવા થાય છે. પાદ સેવનમ, અર્ચનમ, અર્ચના છે ને એ ભગવાનના 108 નામ પ્રમાણે આપણે ચોખા અથવા પેલા ફૂલ ભગવાનને અર્પણ કરી અને એક એક નામ આપણે બોલતા હોઈએ, આગળ નમઃ સાથે લગાવતા હોય છે. એમ મુરલીધરાય નમઃ, એટલે જેણે મુરલી ધારણ કરી રાખી છે એવા મારા ભગવાનને નમસ્કાર. પિતાંબરાય નમઃ, જેણે પિતાંબર પહેરી રાખ્યું છે એવા મારા ભગવાનને નમસ્કાર. એમ એવી રીતે એના જે કંઈ એના ગુણ હોય, એના રૂપ હોય, એના આધારે એના 108 નામ હોય. શ્રીધરાય નમઃ, જેણે શ્રી એટલે લક્ષ્મીજીને ધારણ કરી રાખે, એની છાતી ઉપર બેઠા છે ને લક્ષ્મીજી, અહીંયા છે એનું સ્થાન, અને પગચંપી કરે છે ને અહીંયા એનો નિવાસ અહીંયા છે ભગવાનના હૃદયમાં. એટલે જેણે શ્રીને ધારણ કરી રાખેલા છે એ. પછી ગિરિધરાય નમઃ, જેણે ગિરિરાજ ઉપાડ્યો હતો બધાને બચાવવા માટે, એટલે દયાળુ એવા ભગવાન છે. સંકટ સમયે આપણને સહારો આપે છે, એને હું નમસ્કાર કરું. આવી રીતે અર્ચના થાય. અને આ તો ખાલી આમ જ તો તમને જાણ ખાતર કહું છું કે 16 ઉપચાર છે પૂજાના. ભગવાનને પહેલાં આવકારવાના, પછી એના પગ ધોવાના, પછી એને અર્ઘ્ય આપવાનું, એને જળ આપવાનું, એને સ્નાન કરાવવાનું, એને વસ્ત્રો પહેરાવવાના, એને તિલક ચંદન કરવાના, એને ધૂપબત્તી કરવાના, પછી એને ભોજન આપવાનું, એટલે શું કહેવાય નૈવેદ્ય, એ નૈવેદ્ય આપવાનું, અને પછી આરતી કરવાની, પછી પ્રણામ કરવાના, ક્ષમા યાચના કરવાની, અર્ચના કરવાની. આ બધા 16 ઉપચાર છે. એમાં અર્ચના છે ને એ મને બહુ ગમે, એટલા માટે કે એમાં ભગવાનના ગુણ હોય, એક એક નામની અંદર એક એક ગુણ હોય, અને એ આપણી અંદર આવે એવો ભાવ હોય આપણો કે હે ભગવાન તું દયાનિધાન છે, અમારા ઉપર દયા કરજે અને અમારી અંદર દયાનો વિકાસ કરજે. એ તું દયા તો કરજે પણ અમારી અંદર એ દયાનો વિકાસ કરજે. અમારી અંદર તો તું બેઠો જ છો ને, અંદર બેઠેલો દયાળુ થાય એટલે હું જ દયાળુ થાઉં ને, બીજું કોણ થાય? આપણે પાણીની અંદર સાકર નાખીએ તો પાણી ગળ્યું થવાનું જ છે ને એમ. એટલે એ અર્ચના, એટલે એના નામ, એના અર્થના અનુસંધાન સાથે ભગવાનની અર્ચના કરવી. પછી વંદન, ભગવાનને વંદન કરવા. દાસ્ય એટલે એની દાસતા, એનું સેવક, એનું સેવક પણ